ગીતા અધ્યાય બીજો શ્લોક 59મો. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. વ્યક્તિ છે ને નિરાહાર બે રીતે થાય. એક તો પોતે આહારનો ત્યાગ કરી દે, ઉપવાસ કરે, પોતાની ઈચ્છાથી ભોજનનો ત્યાગ કરે કે હું ભોજન નહીં કરું. અને બીજું, સઘળા વિષયનો ત્યાગ કરીને એકાંતમાં જઈને બેસે, બસ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી હટાવી લે. આવી રીતે નિરાહાર બને, આહારનો ત્યાગ કરે. હવે રોગી હોય ને, એ ખોરાક એનો બંધ થઈ ગયો હોય તો એ નિરાહારી જ કહેવાય. તો રોગી એમ વિચારતો હોય કે હું કરું ને તો મારું સારું થાય. હું અત્યારે પદાર્થનું સેવન તો કરી શકતો નથી, ખાઈ નથી શકતો, પી નથી શકતો, મારું સામર્થ્ય નથી, પોતે પરવશ થઈ ગયો છે. પણ એવું વિચારતો હોય કે હું જ્યારે હાજો થઈ જઈશ ને, પાછી મારામાં શક્તિ આવશે, ત્યારે હું પાછો ખાઈશ અને પાછો વળી તાજો થઈ જઈશ, તાજો માજો થઈ જઈશ. આવી એની રસ બુદ્ધિ રહે છે. ખાવામાં રસ બુદ્ધિ હોય કે હું આવી રીતે ખાઈને પાછો હાજો થઈ જઈશ. એવી રીતે ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લીધી હોય એટલે વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પણ સાધકની અંદર જે રસ બુદ્ધિ રહેલી છે કે હું પાછો આમ કરી લઈશ, અને સુખ બુદ્ધિ રહેલી હોય છે, એ જ એને નિવૃત્ત થવા નથી દેતી, એને સ્થિત પ્રજ્ઞમાં આવવા નથી દેતી. જેનો સ્વાભાવિક વિષયની અંદર રાગ નથી, તીવ્ર વૈરાગ્યવાન છે, પૂર્ણ વૈરાગી થઈ ગયો હોય, એવા સાધક હોય ને, એની રસબુદ્ધિ સાધના અવસ્થામાં જ નિવૃત્ત થઈ ગઈ હોય છે. પણ જે તીવ્ર વૈરાગ્ય વિના જ એમનેમ વિચારપૂર્વક સાધનામાં લાગી ગયા હોય, કોકે કીધું હોય ને એને સાધના લાગી જાય, કરવા માંડે, એવા સાધકો માટે એવું કહેવામાં આવે છે કે વિષયનો ત્યાગ કરી દેવા છતાંય એની રસબુદ્ધિ જાતી નથી. એને વિષયમાં રસબુદ્ધિ તો રીએ જ છે, રસબુદ્ધિ કોઈ દિવસ નિવૃત્ત થતી નથી. તો રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ સ્થિતિનું સ્થિતપ્રજ્ઞની રસબુદ્ધિ એટલે પરમાત્માનો અનુભવ થઈ ગયા પછી નિવૃત્ત થઈ જાય છે. રસબુદ્ધિ નિવૃત્ત થતાની સાથે જ એ સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે. રસબુદ્ધિ આપણી નિવૃત્ત થઈ જવી જોઈએ. આપણને જે વિષયોમાં રસ રહેલો હોય છે ને, એ રસ નિવૃત્ત થઈ જવો જોઈએ. આ નિયમ નથી, પણ સ્થિતપ્રજ્ઞ થવાથી જ રસબુદ્ધિ રહેતી જ નથી. પરમાત્માની કૃપા થાય ને ત્યારે આપણી રસબુદ્ધિ જાય, નકર રસબુદ્ધિ જાતી નથી. રસોપ્યસ્ય એટલે રસબુદ્ધિ સાધકની અહંતાની અંદર રહે છે કે હું આમ કરીશ, હુંની અંદર રહે રસબુદ્ધિ. આ રસબુદ્ધિ એ રાગનું રૂપ ધારણ કરે, પછી એમાંથી આપણને રાગ થાય, અને રાગ થયા પછી સાધકને પોતાનો અહંભાવ આવી જાય. એટલે અહંભાવનો રસ હોય ને એને કાઢી લેવાનો, કાઢી નાખવો જોઈએ. એમ વિચારવાનું કે હું તો નિષ્કામ છું, હું નિર્વિકાર છું, હું નિષ્કામ છું, અને મારે રાગ રાખવો પોહાય નહીં, મારે વિષયનું ચિંતન કરવું મને ન પોહાય. આ શું કામ હું ચિંતન કરું છું? આ કામ મારું નથી. આવી રીતે નિષ્કામ ભાવ આવી જાય, અને નિષ્કામ ભાવનો વિચાર થાય ને એટલે રસબુદ્ધિ જતી રહે. રસબુદ્ધિ રહે જ નહીં, ટકે જ નહીં પછી. અને પરમાત્માનો અનુભવ થવાથી રસની નિવૃત્તિ
સદાયને માટે નિવૃત્તિ થઈ જાય છે. ભોગની મહત્તા, ભોગ ભોગવવા અને સત્તા, ભોગની સત્તાથી એવું માની કે આપણે આમાં જ સુખ છે, આમાં જ સારું છે, એટલે એમાં ખેંચાણ થવા માંડે ભોગ પ્રત્યે. પછી એમાં સૂક્ષ્મ ખેંચાણ થાય, એમાં પ્રેમ ઊભો થાય, મીઠાશ પેદા થાય. એનું નામ જ રસ છે. કોઈ લોભી માણસ હોય એને તમે રૂપિયા આપો તો એ રાજી થાય. કોઈ કામી માણસ હોય એને તમે સ્ત્રી દેખાડો તો એનો કામ જાગૃત થાય. પણ પશુની પાસે તમે રૂપિયાનો થેલો મૂકો તો એનો લોભ જાગૃત ન થાય. એની પાસે સુંદર સ્ત્રી જાય ને તોય પશુને કાંઈ કામ જાગૃત ન થાય. અંતરમાં તો એને કાંઈ થતું જ નથી. તો સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય ને એને અંતરમાં પ્રસન્નતા જાગી ગઈ હોય છે. એ જ રસ છે. ભોગ ભોગવા પછી માણસ એમ કહે કે મને મજા આવી ગઈ, આનંદ આવી ગયો. તો એ રસની સ્મૃતિ કીધી છે. રસની સ્મૃતિ છે. આ રસ ચીડ જડ ગ્રંથિમાં એટલે અહમમાં રહે છે. આ રસનું સ્થૂળ રૂપ રાગ, સુખાસક્તિ એવું છે. જ્યાં સુધી સંયોગજન્ય સુખમાં રસબુદ્ધિ રહે ત્યાં સુધી પ્રકૃતિ અને એના કાર્ય એનું કામ કરે જ રાખે છે. ત્યાં સુધી પરાધીન રહે છે. રસબુદ્ધિ નિવૃત્ત થઈ જાય એટલે પૂરું. પછી પરાધીનતા નથી રહેતી. ભોગના સુખની પરવસતા નથી રહેતી કે મારે ભોગનું સુખ મેળવવું છે. તો રસબુદ્ધિ નિવૃત્ત થઈ જવી જોઈએ. જ્યાં સુધી અંતઃકરણમાં ભોગની અહંતા રહે છે ત્યાં સુધી રસબુદ્ધિ રહે છે. જ્યાં સુધી પરમાત્માનો અલૌકિક દિવ્ય ભાવ અંદર પ્રગટ નથી થતો ને ત્યાં સુધી આવું બધું રહે છે. અને આ જ્યાં સુધી રસબુદ્ધિ રહે ને ત્યાં સુધી એને પરમાત્મા મેળવવા છે એવી નિષ્કામ બુદ્ધિ નથી થતી. એને વિચારે નથી આવતો કે મારે પરમાત્માને મેળવી લેવા છે. પોતાની સંસાર સાથેની ભિન્નતા અને પરમાત્મા સાથેનો અભિન્નતાનો અનુભવ એને નથી થતો. નાશવાન રસ એ છે નિવૃત્ત થાય એટલે અવિનાશી અખંડ રસ જાગૃતિ થઈ જાય. તો આ તત્વનો રસ થાય ક્યારે? તો કે જ્ઞાનયોગથી, કર્મયોગથી અને ભક્તિયોગથી. તો તત્વજ્ઞાની જે વ્યક્તિ હોય ને એનો તમે સંગ કરો, સત્સંગ કરો તો એ તમારે એમાં અખંડ રસ જાગૃત થાય. જ્ઞાનયોગી હોય એને જ્ઞાનથી એમાં રસ જાગૃત થાય. કર્મયોગી હોય એને નિષ્કામ કર્મથી એમાં અખંડ રસ જાગૃત થાય. અને ભક્તિયોગી હોય એને ભક્તિ કરીને એમાં અખંડ રસ જાગૃત થાય છે. આપણે બાળપણમાં છે ને રમકડાથી રાજી થતા, રમકડાથી રમતા. પછી મોટા થાય ને એટલે રૂપિયાથી આપણને રાજી થાય. રૂપિયા કેમ મેળવવા, અને ગઈઢા થાય પછી બધું છૂટવા લાગે. એટલે જ્યાં સુધી સાધનામાં રસ પડે, જ્યારે સાધનામાં રસ પડે ને ત્યારે બધાય નાશવાન રસ છે ને એનો નાશ થાય, નિવૃત્ત થઈ જાય. રસબુદ્ધિના અસ્તિત્વમાં ભોગની પ્રાપ્તિ થાય ત્યારે મન પીગળી જાય અને ભોગને વશ થઈ જાય. રસબુદ્ધિ હોય ત્યારે સામે ભોગ આવે ને તો ભોગમાં એ પીગળી જાય, ભોગને વશ થઈ જાય. પણ રસબુદ્ધિ નિવૃત્ત થઈ જાય પછી ભોગની પ્રાપ્તિ થાય ને ત્યારે એને જરાય મનમાં વિકાર નથી આવતો. રસબુદ્ધિ વહી ગયો પછી આપણને કોઈ જમવાનું કહે અને આપણે જાંબુ ને બધી સારી સારી મિષ્ટાન બધું આપણને જમાડે
તો આપણને એમાં રસ બુદ્ધિ ન હોય એટલે આપણને એમાં વિકાર ન આવે. એવો કાંઈ વિકાર એને આવતો નથી, વિકાર વૃત્તિ પેદા નથી થતી. ભોગ છે એને કાંઈ ન કરી શકે. જેમ સમુદ્રમાં પાણી, વરસાદનું પાણી ગમે એટલી નદીઓનું જાય ને પણ સમુદ્ર છલકાતો નથી. તો પશુને જેમ રૂપિયાનો થેલો કે કામી સ્ત્રી એની પાસે મોકલો તો પશુને કાંઈ થતું નથી. એવી રીતે અવિકારી વ્યક્તિ થઈ ગયો હોય ને એને લોભ કે કામ જાગતો નથી. આપણને શરીરમાં ખંજોર આવે અને આપણે આંગળીથી ખંજોરી તો ખંજોર મટી જાય, પછી આંગળી પાછી એમનેમ રહીએ. આંગળીને તો કાંઈ થયું જ નથી, આંગળી તો નિર્વિકાર છે, એ તો એમનેમ છે. એવી રીતે આ નિર્વિકારી વ્યક્તિ થઈ ગયો હોય ને, રસબુદ્ધિ વહી ગઈ હોય એવો વ્યક્તિ, એની સામે ભોગ બધા આવે ને તોય એ ભોગવે ને તોય એને કાંઈ એવું નથી લાગતું કે મજા આવી ગઈ કે આમ થયું તેમ થયું. બસ એ તો ખાવા ખાતર ખાતા હોય કે ભોગ ભોગવવા ખાતર ભોગ ભોગવતા હોય. એટલે પોતપોતાના વિષયમાં નિવૃત્ત થઈ ગયા હોય, એમાં કોઈ એને સુખ પ્રાપ્ત નથી થતું. એટલે દરેક પ્રવૃત્તિ એ પોતાના અને બીજાના હિત માટે જ કરતા હોય છે, એવો સ્થિતપ્રજ્ઞ થઈ ગયો હોય છે. વિષયનું ચિંતન તો જરાય નથી કરતો, વિષયનું ચિંતનનું સેવન નથી કરતો. અને વિષયનું ચિંતન છે ને એ તો પોતાના હિતમાં તો બંધનકારક છે. પોતે એનો ઉદ્ધાર નહીં થાય. કોઈ દિવસ વિષય ભોગનું ચિંતન ન કરવું. નાશવાન રસ ઉત્પન્ન જટ થઈ જાય અને નાશે જટ પામી જાય. આપણને ખાવાની ભૂખ લાગે એટલે આપણે ખાવા બેસી તો પેલો કોળિયો ખાય ને એટલે વધારે મીઠો લાગે, પછી બીજા કોળિયામાં થોડીક ઓછી, ત્રીજા કોળિયામાં વધારે ઓછી થાય. એમ છેલ્લા કોળિયા તો પછી આપણને એના તરફથી ઉપકા આવવા લાગે. અને પરાણે કોક આપણા મોઢામાં દેવા આવે ને ત્યાં તો આપણને પછી એમ થાય કે હવે બસ ઘણું થઈ ગયું. અને તોય ખવડાવે તો પછી આપણને ઉલટી થાય. એટલે આ નાશવાન ભોગ છે ને એ બધાય ઉત્પન્ન થાય પાછા તરત મટી જાય. સ્ત્રી, ધન વગેરે પ્રાપ્તિના સમય આપણને સારું લાગે છે, પણ પછી તો આપણને એનાથી ઉપકા આવવા લાગે છે. એમાં રસ નથી રહેતો અને એમ થાય કે આ જટ જાય તો સારું, અરુચિ થઈ જાય. તો અવિનાશી રસ છે ને એ કાયમ ટકે છે, કોઈ દિવસ એ ઘટતો જ નથી. તો અવિનાશી રસની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો વિષયની અંદર આપણે ચિંતન નહીં કરવાનું, ઇન્દ્રિયોને વિષયના ચિંતન મનનથી હટાવી લેવાની છે. પછી ઇન્દ્રિયો છે એ વિષયનું ચિંતન કરે તો એમાંથી કેટલાય રોગ ઉત્પન્ન થાય. એનું ચિંતન કરવાથી અભાવ થાય, પછી શોક થાય, રોગ થાય, ભય થાય, ઉદ્વેગ થાય, એવા અનેક પ્રકારના વિકારો છે ને એ ઉત્પન્ન થાય છે. તો આ વિકારથી ભોગી વ્યક્તિ છે ને એ બચી નથી શકતો, કારણ કે એ ભોગનું પરિણામ છે. જે બધું થાય એ ભોગ ભોગવા છે એટલે થાય. દુઃખનું દર્શન થાય સંસારની અંદર. આપણું શરીર છે ને એને ગીતામાં 3જા અધ્યાયમાં 18મા શ્લોકમાં કીધું છે કે આ દુઃખાનું દર્શનમ, કે આ શરીર છે ને એ વિષય ભોગનું ચિંતન કરે, એ બધા વિષય ભોગ છે ને એ છેવટે તો દુઃખ આપનાર જ છે એવું સમજ. કામ વગેરે દોષથી મુક્ત થઈ જાય પછી મનુષ્ય પોતાના કલ્યાણનું આચરણ કરી શકે. એટલે કામ વગેરે દોષ છે એને આપણે કાઢવાના. રસ વર્જ્યમ રસોપ્યસ્ય, રસ પૂર્વકની બુદ્ધિ છે એ બુદ્ધિનો આપણે વિષયોનું ચિંતનથી હટાવી દેવાની છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ.